કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે ફરી એકવાર તમારું મારી યુટ્યુબ ચેનલ હિતેશ રીબડિયામાં. આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં ડિસ્કશન કરી હતી કે તત્વયોગ મિતિ અને તત્વયોગ મિતિ ગુણાંક શું છે અને કઈ રીતે તેનો ઉપયોગ કરીને કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરી શકાય. સાથે સાથે તમે તેના મોલ, અણુ, પરમાણુની સંખ્યાઓ પણ જાણી શકો. તો હવે તે જે તત્વયુગ્મિતીય ગુણાંક છે અથવા તો તત્વયુગ્મિતિની જે રીત છે આખી કે જેમાં પ્રક્રિયા સંતુલિત કરી શકો તમે, એ તત્વયુગ્મિતિનો ઉપયોગ કરીને આજનો ટોપિક છે કે મોલની ગણતરી કરવી. તત્વયુગ્મિતિનો ઉપયોગ કરીને મોલની ગણતરી. તો આ સમજવા માટે આપણે એક સ્ટેટમેન્ટ લખીએ જે વિધાનના આધારે આખી થિયરી ડિપેન્ડન્ટ છે. તો એ વિધાન શું છે? તો એ વિધાન સમજજો. શું કહે છે કે પ્રક્રિયકો અને નિપજો ના ગુણોત્તર. યાદ રાખજો, પ્રક્રિયકો અને નિપજો. તો અહીંયા પ્રક્રિયક પણ લઈ શકીએ, પ્રક્રિયક નિપજ પણ લઈ શકે, અથવા તો નિપજ પ્રક્રિયક પણ લઈ શકે. આપણે અહીંયા શું લીધું છે? પ્રક્રિયકો અને નિપજ. શા માટે એવું કહીએ છે તો આપણે આગળ હમણાં વધીશું એટલે આઈડિયા આવશે. તો પ્રક્રિયકો અને નિપજોના મોલ નો ગુણોત્તર હંમેશા સમાન રહે છે. જો ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે. શું કીધું? પ્રક્રિયકો અને નિપજો હોય તો એના મોલનો ગુણોત્તર હંમેશા સમાન રહે છે. પછી ભલે તે પ્રક્રિયા કોઈ પણ તત્વયુગ્મિતીય ગુણાંકથી સંતુલિત કરેલ હોય. બરાબર છે? ધારો કે તમને કોઈ એક જ પ્રક્રિયા આપી દીધી હોય, બધાના મગજ તો સરખા ના હોય, બધા પોતપોતાની રીતે અંદર પ્રક્રિયાને સંતુલિત કરશે. તો એક જ પ્રક્રિયાને તમે એકથી વધારે વાર સંતુલિત કરી શકો તો તત્વયુગ્મિતીય ગુણાંક પણ જુદા જુદા આવશે. પણ ભલે તત્વયુગ્મિતીય ગુણાંક જુદા જુદા હોય તેમ છતાં એના મોલનો ગુણોત્તર હંમેશા કેવો રહે? સમાન જ રહે છે. એના માટે આપણે કોઈક ઉદાહરણ લઈએ જેમ કે આઈડિયા આવશે. ચલો ઉદાહરણ તરીકે આપણે લઉં છું, આપણે અહીંયા લઈએ છે નોર્મલ ઉદાહરણ લઈએ. H2 plus O2 gives શું થાય? H2O. બધાને આઈડિયા છે. ધારો કે આ પ્રક્રિયાને સંતુલિત કરવી છે તો ધારો કે કોઈ વિદ્યાર્થી એવું કરે છે કે આને 1/2 વડે ગુણી દે. કેટલા વડે? 1/2. તો પણ પ્રક્રિયા તો સંતુલિત થઈ ગઈ ને. જો અહીંયા હાઇડ્રોજન પરમાણુ કેટલા છે? સંતુલન હંમેશા પરમાણુનું થાય. તો હાઇડ્રોજન પરમાણુ કેટલા છે? 2. અહીંયા હાઇડ્રોજન પરમાણુ પણ 2. અહીંયા ઓક્સિજન O2 એટલે પરમાણુ 2 હતા પણ 1/2 વડે ગુણી દીધા એટલે હવે કેટલા થઈ ગયા? 1. તો અહીંયા પણ ઓક્સિજન પરમાણુ કેટલા છે? 1. હવે અહીંયા મોલનો ગુણોત્તર લો. કયા મોલનો ગુણોત્તર લઉં છું? જોજો હવે ખાસ ધ્યાનથી. જેમ કે હાઇડ્રોજનના મોલ અહીંયા H2 અણુના મોલ ના છેદમાં ઓક્સિજન અણુના મોલ. મોલની સંજ્ઞા તો સ્મોલ n છે તો આપણે શું કહીએ? n of H2 એટલે કે હાઇડ્રોજન H2 ના મોલ ઓક્સિજન O2 ના મોલ. આનો ગુણોત્તર જો લેવામાં આવે તો શું થાય? તો ગુણોત્તર એટલે શું થશે? તો એના તત્વયુગ્મિતીય જે ગુણાંક છે ને એનો જ ગુણોત્તર થાય, કારણ કે એ તો મોલની સંખ્યા દર્શાવે. જેમ કે H2 ના મોલ કેટલા થશે? તો એનો જે તત્વયુગ્મિતીય ગુણાંક હોય એ લખો. તો અહીંયા H2 નો કોઈ તત્વયુગ્મિતીય ગુણાંક નથી લખેલો તો કેટલા સમજવાના? તો ભાઈ આગળના લેક્ચરમાં આપણે જોયું હો. કેટલા સમજવાના? 1. અહીંયા પણ કશું નથી લખેલ તો શું સમજવાનું? 1. તો અહીંયા સંખ્યા કઈ આવશે? તો જો H2 ના મોલ તો અહીંયા કેટલા આવે છે? તત્વયુગ્મિતીય ગુણાંક એનો 1 ના છેદમાં ઓક્સિજન ના મોલ તો એનો તત્વયુગ્મિતીય ગુણાંક કેટલો આવે છે? તો 1/2. તો છેદનો છેદ 2 ક્યાં જતા રહેશે? ઉપર. તો શું આવે? 2 ના છેદમાં 1. તો હાઇડ્રોજનના મોલ અને ઓક્સિજનના મોલનો ગુણોત્તર કેટલો આવે છે? 2/1. આ યાદ રાખો ખાલી 1 મિનિટ. ચલો એના પછી ધારો કે બીજું હું લઉં છું. આપણે લઈ લઈએ છે હાઇડ્રોજનના મોલ અને પાણીના મોલનો ગુણોત્તર. H2O એટલે પાણી બને છે ને H2O ના મોલનો ગુણોત્તર. તેના મોલનો ગુણોત્તર કેટલો થાય?
તો એના પણ તત્વયુગ્મિતીય ગુણાંકનો ગુણોત્તર લઈ લો. તો હાઇડ્રોજનના કેટલા હતા 1 ના છેદમાં H2O માટે કેટલા છે એના માટે પણ 1, તો ગુણોત્તર કેટલો આવે 1/1. એવી જ રીતે ધારો કે હવે લઈએ છે આપણે કોના ઓક્સિજન અને H2O ના લઈ લઈએ. ચલો ઓક્સિજનના મોલ ના છેદમાં પાણીના મોલ નો ગુણોત્તર કેટલો થશે? તો ઓક્સિજન માટે 1/2 અને પાણી માટે કેટલું લખીએ છે 1, તો ઉપર આવશે 1/2 ના છેદમાં 1. તો આ બે નીચે આવી જાય તો કેટલું થઈ જશે 1/2. આ રીતે લખી શકો. તો આ ત્રણે ત્રણ રિઝલ્ટ બોક્સ બનાવી દો. આગળ ઉપયોગમાં લેવાના છે આપણા આઈડિયા આવશે કે આ ઉપરનું વિધાન જે લખેલું છે એ સાચું છે કે ખોટું આપણે સાબિત કરીએ છીએ. લખ્યું છે એટલે સાચું જ હશે, આપણે સાબિત કરીને બતાવી દઈએ. બરાબર. ચલો અહીંયા હાઇડ્રોજન ને ઓક્સિજનના મોલનો ગુણોત્તર 2/1, હાઇડ્રોજન ને પાણીના મોલનો ગુણોત્તર 1/1 અને ઓક્સિજન અને પાણીના મોલનો ગુણોત્તર 1/2. ક્યારે આવું આવે કે જ્યારે ખાલી 1/2 અહીંયા લખી અને પ્રક્રિયા સંતુલિત કરેલી હોય ત્યારે. હવે ધારો કે કોઈ વિદ્યાર્થી એવું કરે છે કે અહીંયા 1/2 નથી લખતો, એના સિવાય બીજી કોઈ રીતે સંતુલિત કરે. ધારો કે H2 plus O2 gives H2. ધારો કે કોઈ કે આવું લખ્યું છે અંદર કે અહીંયા મારે 1/2 નથી લખવું, પણ એ શું કરે આને 2 વડે ગુણી દે તો જો ઓક્સિજન સંતુલિત થઈ જાય. O2 ઓક્સિજન પરમાણુ કેટલા 2, અહીંયા પણ ઓક્સિજન પરમાણુ કેટલા થઈ જાય 2, પણ હાઇડ્રોજન કેટલા આવશે 2 દુ 4, તો આને 2 વડે ગુણી દો તો 2 દુ 4. હવે અહીંયા કઈ નથી લખેલું એટલે શું સમજવાનું 1. તો જો તત્વયુગ્મિતીય ગુણાંક બદલાઈ જાય છે. અહીંયા હાઇડ્રોજનનો તત્વયુગ્મિતીય ગુણાંક 1, અહીંયા 2 છે. અહીંયા ઓક્સિજન માટે 1/2, અહીંયા 1 છે. અહીંયા H2O માટે 1, પણ અહીંયા H2O માટે 2 છે. તેમ છતાં પ્રક્રિયા તો સંતુલિત છે જ ને. તો જો અહીંયા હાઇડ્રોજન 4, અહીંયા પણ હાઇડ્રોજન 4, ઓક્સિજન 2, તો અહીંયા પણ ઓક્સિજન 2. આ પ્રક્રિયા જો હાઇડ્રોજન પરમાણુ 2, તો અહીંયા પણ હાઇડ્રોજન પરમાણુ 2, ઓક્સિજન 1, તો અહીંયા પણ ઓક્સિજન પરમાણુ 1. તત્વયુગ્મિતીય ગુણાંક કોઈ પણ હોય પણ પ્રક્રિયાનું સંતુલન થાય છે તો એમાં મોલનો ગુણોત્તર પણ સમાન રહે એવું આ વિધાન કહે છે. તો આપણે સાબિત કરીએ છીએ. હવે આ ત્રણ ગુણોત્તર ફરી એકવાર લેવાના છે. ચલો પહેલા લઈએ છે આજ હાઇડ્રોજન ને ઓક્સિજન માટે. તો હાઇડ્રોજનના મોલ ના છેદમાં ઓક્સિજનના મોલ કેટલા થશે? તો જે લખેલું છે એ દર્શાવો અંદર. હાઇડ્રોજનના મોલ કેટલા લખેલા છે અહીંયા 2, તો અહીંયા 2 ના છેદમાં ઓક્સિજન માટે કેટલા છે 1, તો 2/1. ચલો એવી જ રીતે બીજું જોઈએ. બીજું પરિણામ શું હતું આનું? હાઇડ્રોજનના મોલ ના છેદમાં પાણીના મોલ. તો અહીંયા લખો H2 ના મોલ ના છેદમાં પાણી H2O ના મોલ કેટલા આવશે? તો જો H2 માટે કેટલા થાય છે અહીંયા 2 અને H2 માટે 2, તો બંને લખો 2 ના છેદમાં 2, તો કેટલા આવશે 1/1. લખી શકો કે નહીં? એવી જ રીતે ધારો કે અંદર આપણે લઈ લઈએ છે ત્રીજું ઓક્સિજનના મોલ. આ પરિણામ ઓક્સિજનના મોલ ના છેદમાં પાણીના મોલ તો કેટલા આવે છે? તો ઓક્સિજન માટે 1 ના છેદમાં પાણી માટે 2, તો કેટલા આવી જશે અહીંયા 1/2. હું દર્શાવી શકું. તો ખાસ ધ્યાનથી જુઓ, પરિણામો ખાસ ચેક કરો. અહીંયા હાઇડ્રોજન અને ઓક્સિજનના મોલનો ગુણોત્તર 2/1, તો અહીંયા પણ કેટલો છે? હાઇડ્રોજન અને ઓક્સિજનના મોલનો ગુણોત્તર 2/1. એવી જ રીતે અહીંયા હાઇડ્રોજન અને પાણીના મોલનો ગુણોત્તર 1/1, તો અહીંયા પણ કેટલો છે? હાઇડ્રોજન અને પાણી માટે 1/1. પછી અહીંયા ઓક્સિજન અને પાણી માટેનો 1/2, તો ત્યાં પણ ઓક્સિજન અને પાણી માટે 1/2. ત્યાં તમારી પાસે અંદર ગુણોત્તર આવે છે. એટલે એવું કહી શકાય કે પ્રક્રિયા કોઈ પણ તત્વયુગ્મિતીય ગુણાંકથી સંતુલિત કરેલી હોય એના મોલનો ગુણોત્તર હંમેશા કેવો રહેશે? સમાન જ રહેશે. એ કોઈ જગ્યાએ બદલાશે નહીં. તો એ બાબતે તમે નિશ્ચિંત રહો કે બધાના મગજ સરખા ના ચાલે. તો દરેકની પ્રક્રિયા સંતુલિત કરવાની રીતો અલગ અલગ હશે. બરાબર છે? પણ આ છેલ્લે સંતુલિત થઈ જાય એ ખાસ ધ્યાન રાખવાનું. બરાબર છે? તો ચલો આ તો આપણે એ સ્ટેટમેન્ટ પહેલું સાબિત કર્યું કે પ્રક્રિયકો અને નિપજના મોલનો ગુણોત્તર હંમેશા સમાન રહે છે. તો આ જે ગુણોત્તર છે ને એ જ હકીકતમાં છે મોલ સંકલ્પના.
તમારે સાર્વત્રિક રીતે લખવું હોય તો કઈ રીતે લખાય? જેમ કે આ તો આપણે પ્રક્રિયાનું ઉદાહરણ આપીને સમજાવ્યું, પણ ધારો કે હું એમ કહું કે આવી કોઈ પ્રક્રિયા છે, સ્મોલ a કેપિટલ A gives સ્મોલ b કેપિટલ B. તો આના આધારે કહી શકાય, પહેલા તો એ સમજો કે સ્મોલ a અને સ્મોલ b શું છે. તો જો આગળ જે હતું એ તત્વ એકમિતીય ગુણાંક દર્શાવે ને, આગળ કોઈ પણ નંબર લખેલો હોય તો એવી જ રીતે અહીંયા આગળ સ્મોલ a અને સ્મોલ b હશે તો કેપિટલ A ધારો કે પ્રક્રિયક હોય, કેપિટલ A શું છે? પ્રક્રિયક. આ છે પ્રક્રિયક. અને કેપિટલ B શું છે? તો ભાઈ પ્રક્રિયકમાંથી શું બને? નિપજ. તો સ્મોલ a શું થયું? જ્યાં સ્મોલ a બરાબર કેપિટલ A પ્રક્રિયક છે તો સ્મોલ a શું થશે? પ્રક્રિયકનો તત્વયગમિતીય ગુણાંક. પ્રક્રિયકનો તત્વયોગમિતીય ગુણાંક. એવી જ રીતે સ્મોલ b શું થાય? તો સ્મોલ b એટલે નિપજનો તત્વયોગમિતીય ગુણાંક. નિપજનો તત્વયોગમિતીય ગુણાંક. તો હવે આપણે એને શું કીધું છે કે મોલના ગુણોત્તરો તો કેવા રહે છે? સમાન રહે છે, બરાબર. તો આ જ વસ્તુ આપણે તારવવાની છે અહીંયા આવી કોઈ પ્રક્રિયા માટે. તો એવી પ્રક્રિયા માટે તારવવું હોય તો શું લખી શકાય? તો યાદ રાખજો, આ રીતે તમે એને દર્શાવી શકો. જેવી રીતે અહીંયા મોલ ઓફ H2 મોલ ઓફ O2 એવી રીતે લખ્યું છે, એવી જ રીતે અહીંયા પણ લખવાનું છે પ્રક્રિયક A ના મોલ ના છેદમાં નિપજ B ના મોલ. નિપજ B ના મોલ. તો બંનેનો ગુણોત્તર કેટલો થાય? સમજો, પ્રક્રિયક A ના મોલ ના છેદમાં નિપજ B ના મોલ કેટલા થશે? તો અહીંયા આપણે શું કરતા હતા? ધારો કે આ પ્રક્રિયા અંદર લઈ લઈએ છીએ H2 + half O2 gives H2O. એમાં હાઇડ્રોજનના મોલ ના છેદમાં ઓક્સિજનના મોલ કરવા હતા તો શું કર્યું? A ના તત્વયગમિતીય ગુણાંકનો ગુણોત્તર. એવી જ રીતે H2 અને H2O ના લેવાતા મોલ નો ગુણોત્તર તો H2 ના મોલ ને H2O ના મોલ, એના મોલનો ગુણોત્તર એટલે એના તત્વયગમિતિના ગુણોત્તર લઈ શકો. તેવી જ રીતે પ્રક્રિયકના મોલ અને નિપજના મોલનો ગુણોત્તર એટલે શું થશે? તો પ્રક્રિયક A નો તત્વયગમિતીય ગુણાંક ના છેદમાં નિપજ B નો તત્વયગમિતીય ગુણાંક. તો અહીંયા કેટલો આવશે? સ્મોલ a upon સ્મોલ b. બરાબર છે. તો મોલ ઓફ A upon મોલ ઓફ B બરાબર શું થઈ જાય? સ્મોલ a upon b. આને તમારે આ રીતે પ્રેઝન્ટ કરવું હોય તો પણ થાય. ધારો કે A છે અહીંયા ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં, and B અહીંયા ભાગાકારમાં છે, સામે જાય તો ગુણાકારમાં. તો કઈ રીતે લખી શકો? A ના મોલ ના છેદમાં એનો તત્વયગમિતીય ગુણાંક બરાબર B ના મોલ ના છેદમાં એનો તત્વયગમિતીય ગુણાંક. એકદમ ઈઝી મેથડ થઈ જાય આપણી પાસે. જે કોઈ પણ પ્રક્રિયક છે એના મોલ ના છેદમાં એનો તત્વયગમિતીય ગુણાંક, નિપજ જે B છે એના મોલ ના છેદમાં એનો તત્વયગમિતીય ગુણાંક. આ શું દર્શાવે છે? મોલ સંકલ્પના. સંકલ્પના જે આપણે આટલા દિવસથી કરતા હતા ને કે સંકલ્પના, એ શું છે? એ હકીકતમાં આ છે મોલ સંકલ્પના. બરાબર. તો આ તો કોઈ એક જ પ્રક્રિયક અને કોઈ એક જ નિપજ માટે દર્શાવેલ છે. આવી જ રીતે ધારો કે એકથી વધારે પ્રક્રિયક આવે અથવા તો એકથી વધારે નિપજ હોય તો તમે કઈ રીતે દર્શાવી શકો? તો અહીંયા તો આપણે એક પ્રક્રિયા લઈ લીધી, જો કે બે પ્રક્રિયકો છે ને એક નિપજ. પણ આપણે કોઈ એવી પ્રક્રિયા લઈ લઈએ જેમાં એકથી વધારે પ્રક્રિયક હોય અને એકથી વધારે નિપજ હોય. તો ધારો કે હું આવી કોઈ પ્રક્રિયા લઉં છું. પ્રક્રિયા આવી લખીએ છે સ્મોલ a કેપિટલ A પ્લસ સ્મોલ b કેપિટલ B gives સ્મોલ c કેપિટલ C પ્લસ સ્મોલ d કેપિટલ D. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, કેપિટલ A અને B પ્રક્રિયક, કેપિટલ C અને કેપિટલ D નિપજ. સ્મોલ a પ્રક્રિયક A નો તત્વયગમિતીય ગુણાંક, સ્મોલ b પ્રક્રિયક B નો તત્વયગમિતીય ગુણાંક, સ્મોલ c નિપજ C નો તત્વયગમિતીય ગુણાંક અને સ્મોલ d એટલે નિપજ D નો તત્વયગમિતીય ગુણાંક. આના માટે મોલ સંકલ્પના જે એવું લખ્યું છે એવું લખવું તો કઈ રીતે લખાય?
એકદમ ઈઝી છે, ડાયરેક્ટલી લખી શકો. જો આમ a ના મોલ ના છેદમાં એનો તત્વ એકમિતીય ગુણાંક એટલે સ્મોલ a કોને બરાબર થશે? તો b ના મોલ ના છેદમાં એનો તત્વ એકમિતીય ગુણાંક સ્મોલ b એ કોને સમાન થશે? તો c ના મોલ ના છેદમાં એનો તત્વ એકમિતીય ગુણાંક c એ કોને સમાન થશે? તો d ના મોલ ના છેદમાં એનો તત્વ એકમિતીય ગુણાંક સ્મોલ d. તો આ રીતે લખી શકાય, જેમાં મોલ અને તેના તત્વ એકમિતીય ગુણાંક જે છે એનો ગુણોત્તર હંમેશા કેવો રહે છે? સમાન રહે છે, એ ક્યારેય બદલાશે નહીં. અહીંયા સુધી કમ્પ્લીટ છે. તો અહીંયા સુધી કમ્પ્લીટ હોય તો એક કામ કરવાનો, સ્ક્રીનશોટ લઈ લો. સ્ક્રીનશોટ લેવાઈ જાય પછી આપણે એક બે દાખલા જોઈ લઈએ કે જેનાથી આઈડિયા આવે કે આ મોલ સંકલ્પનાનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે. બરાબર છે? ચલો આગળ એક રકમ લખાવું છું. રકમ સાથે સાથે લખતા જજો અંદર, અને બને ત્યાં સુધી રકમ લખાઈ જાય પછી વિડિયોને પોઝ કરી દો, સ્ટોપ કરી દો થોડી વાર, દાખલો જાતે ગણવાની ટ્રાય કરો, પછી વિડિયોને ચાલુ કરી અને પછી આન્સર જુઓ. આના ઉપરથી ખબર પડે અંદર કે હા ભાઈ તમે કેટલું સમજ્યા છો. બરાબર? સમજણ કેટલી પડે છે. ચલો ધારો કે હું ક્વેશ્ચન લઈ લઉં છું. અહીંયા આનો જ ઉપયોગ કરવાનો છે. તત્વ એકમિતીય ગુણાંક અને મોલ આ બંનેનો સંબંધ છે, એનો ઉપયોગ કરવાનો છે કે 245 ગ્રામ પોટેશિયમ ક્લોરેટને ગરમ કરતા મળતા ઓક્સિજન વાયુનું દળ ગણો. ધારો કે આવો કોઈ પ્રશ્ન છે. ચલો શું કીધું છે? 245 ગ્રામ પોટેશિયમ ક્લોરેટ છે, એને ગરમ કરતા મળતા ઓક્સિજન વાયુનું દળ ગણો. આ આપણે રીત વાપરવી છે. તો સૌથી પહેલા તો પ્રશ્ન એ થાય કે પ્રક્રિયા તો લખવી પડશે ને. હા, તો સૌથી પહેલા તો પ્રક્રિયા લખવા માટે પોટેશિયમ ક્લોરેટ છે શું એ સમજો. પોટેશિયમ ક્લોરેટનું સૂત્ર તો આવડવું જોઈએ ને, તો પ્રક્રિયા આવડશે. હા, તો પોટેશિયમ ક્લોરેટ એટલે શું થશે? તો KClO3 એટલે શું થાય? પોટેશિયમ ક્લોરેટ. નિપજ કઈ મળે છે? તો એક તો અહીંયા આપી દીધી છે ઓક્સિજન. બરાબર છે? બીજી કઈ નિપજ હશે તો આપણે જોઈએ છે. બીજું 245 ગ્રામ પોટેશિયમ ક્લોરેટનું દળ આપેલું છે, અને કોનું દળ શોધવાનું કીધું છે? ઓક્સિજન વાયુનું. તો સૌથી પહેલા તો પ્રક્રિયા લખો. તો પ્રક્રિયા શું થશે? તો પ્રક્રિયા કઈક આવી રહેશે. પોટેશિયમ ક્લોરેટ એટલે કે KClO3 આને ગરમ કરવામાં આવે તો ડેલ્ટા. નિપજ કઈ મળે છે? તો એક મળે છે ઓક્સિજન, કઈ દીધી છે, પ્લસ ઓક્સિજન અહીંયાથી મળે તો છેલ્લે શું વધે? KCl દર્શાવી શકો. ચલો આ તો થયા તમારી પાસે પ્રક્રિયક અને નિપજ. પ્રક્રિયક શું છે? તો પોટેશિયમ ક્લોરેટ KClO3. નિપજ કઈ છે? ઓક્સિજન અને KCl, O2 અને KCl. પ્રક્રિયાને સંતુલિત કરો. પ્રક્રિયાને સંતુલિત કરવા માટે તમે જોઈ શકો કે અહીંયા KCl એક છે, તો અહીંયા પણ KCl તો એક જ છે, પણ ઓક્સિજન 2, અહીંયા ઓક્સિજન 3. સંતુલિત કરવા માટે શું કરીએ? તો આને આપણે 2 વડે ગુણીએ અને આને 3 વડે ગુણીએ. તો જો 3 દુ 6 ઓક્સિજન પરમાણુ, 3 દુ 6 ઓક્સિજન પરમાણુ, ઓક્સિજનનું સંતુલન થઈ ગયું. પછી KCl કેટલા છે? અહીંયા 2, તો અહીંયા પણ KCl કેટલા કરી દો? 2. તો પરમાણુનું સંતુલન એ થઈ જાય. જો પોટેશિયમ 2 તો પોટેશિયમ 2, ક્લોરીન 2 તો ક્લોરીન 2, ઓક્સિજન 6 તો અહીંયા ઓક્સિજન 3 દુ 6. સંતુલન પૂરું. સંતુલન થઈ જાય પછી શું કરવાનું? તો આ રીત વાપરી દો. બરાબર છે? મોલ અને એનો તત્વ એકમિતીય ગુણાંક નો ગુણોત્તર દર્શાવી દો. તો કઈ રીતે આવશે? તો KClO3 ના મોલ ના છેદમાં એનો તત્વ એકમિતીય ગુણાંક તો 2 બરાબર. પછી શું આવશે? ઓક્સિજન માટે ઓક્સિજનના મોલ ના છેદમાં એનો તત્વ એકમિતીય ગુણાંક 3 બરાબર KCl ના મોલ ના છેદમાં એનો તત્વ એકમિતીય ગુણાંક 2. બરાબર છે? તો આ રીતે દર્શાવી શકાય કે નહીં? તો આ તો શું થયું? આપણી પાસે મોલ સંકલ્પના થયું. આ શું થઈ? મોલ સંકલ્પના. હવે આમાંથી જેટલી વસ્તુ આપેલી હોય અને જે શોધવાનું હોય એ બંનેને સરખાઈ દો, કારણ કે બધાના ગુણોત્તર કેવા રહેવાના છે? સમાન. તો આપેલું શું છે સમજો. 245 ગ્રામ પોટેશિયમ ક્લોરેટ
તો જો પોટેશિયમ ક્લોરેટ એટલે આમાંથી દળ આપેલું છે, મોલ નથી આપેલ પણ દળ આપેલ છે. દળના આધારે કોની ગણતરી કરવાની છે? મોલની. શોધવાનું શું કીધું છે? ઓક્સિજન વાયુનું દળ. તો આ ગણવાનું છે. તો હવે KCl વિશે તો કોઈ ડિસ્કશન કરવાની જ નથી, તો એ ભૂલી જવાનું યાર. સંતુલન કરવા માટે વાપરવાનું, પણ અહીંયા પછી આગળનું કશું કામ છે નહીં. તો આપણે જો આ બંનેને સરખાઈ દઈએ તો શું થાય? તો જોઈ શકો કે KClO3 ના મોલ ના છેદમાં 2 બરાબર O2 ના મોલ ના છેદમાં 3. તો મારે ઓક્સિજનનું દળ ગણવું હોય તો દળ અને મોલ વચ્ચે સંબંધ શું છે? તો આગળ જે મોલ ભણી ગયા ને હવે કામમાં આવશે હો. ઓક્સિજનનું દળ ગણવું છે. વેટ ઓફ O2 કેટલું થાય? તો મોલ ગુણાકારમાં આણ્વીય દળ, મોલેક્યુલર માસ એટલે કે આણ્વીય દળ. તો જો ઓક્સિજનના મોલ મળી જાય, આણ્વીય દળ આપણે ખબર છે, ઓક્સિજનનું પરમાણ્વીય દળ 16, આણ્વીય દળ અણુમાં 2 હોય O2 એટલે કેટલા આવશે? 16 દુ 32. તો આપણે એક વસ્તુ ખબર છે અહીંયા કઈ કે ઓક્સિજનનું દળ ગણવું હોય તો એનું આણ્વીય દળ કેટલું થાય છે? તો ભાઈ 32. જો મને મોલ મળી જાય તો અહીંયા હું કિંમત મૂકું મોલની તો છેલ્લેનું દળ મળી જશે અહીંયા ગ્રામમાં. ચલો, પણ એના મોલ ગણવા માટે શું કરશો? તો ઓક્સિજનના મોલ ગણવા હોય તો તમારી પાસે KClO3 ના મોલ હોવા જોઈએ, છે નહીં. તો KClO3 ના મોલ ગણવા હોય તો અહીંયા તમને દળ આપેલું છે, તો KClO3 ના પહેલા તો મોલ ગણો. તો ચલો અહીંયા પદ મૂકીએ છે. મોલ KClO3 ના કેટલા થશે? મોલ બરાબર એનું વજન એટલે કે આપેલ વજન ના છેદમાં આણ્વીય દળ. તો આપેલ વજન કેટલું છે? 245 ગ્રામ. 245 ગ્રામ ના છેદમાં KClO3 નું આણ્વીય દળ કેટલું થાય? તો જો પોટેશિયમ નું કેટલું થશે? 39, ક્લોરીન 35.5 અને એક ઓક્સિજન નું 16, 3 છે એટલે 48. બધાનો સરવાળો કરો. 0.5 16 ઓકે 122. કેટલો આવશે? 122.5. તો જો 122.5 અહીંયા આપણે દર્શાવી દઈએ તો આણ્વીય દળ થઈ જાય એનો 122.5. બંનેનો ભાગાકાર કરો કેટલા આવશે? 122.5 ગુણાકારમાં 2 એટલે 245. તો કેટલા મોલ આવે? KClO3 ના મોલ કેટલા આવશે? તો ભાઈ 2. હવે આ બંનેને સરખાઈ KClO3 ના મોલ અહીંયા મૂકી દો. એકદમ ઈઝી વસ્તુ. ચલો અહીંયા મૂકજો હો. બંનેને પહેલા સરખાઈ દો. તો મોલ ઓફ KClO3 upon 2 is equal to mol of O2 upon 3. અહીંયા મૂકી દો. KClO3 ના મોલ કેટલા આવે છે? 2. તો 2 ના છેદમાં 2 બરાબર આ 3 ભાગાકારમાં છે, સામે જાય તો શું આવશે? ગુણાકારમાં. તો ગુણાકારમાં 3 બરાબર શું આવે? ઓક્સિજન ના મોલ. તો અહીંયા શું આવશે? 2 2 તો કેન્સલ, 2 2 કેન્સલ. તો ઓક્સિજન ના મોલ કેટલા મળે છે? તો મોલ ઓફ O2 is equal to 3. કેટલા મળે છે ઓક્સિજન ના મોલ ભાઈ? 3. હવે અહીંયા 3 કિંમત મૂકી દો અને જવાબ લાવી દો. જો અહીંયા 3 મૂકી દઈએ તો 3 ગુણાકારમાં 32, 3 દુ 6, 3 તરી 9. કેટલું આવશે? 96 ગ્રામ. બરાબર. તો કહી શકો કે 245 ગ્રામ પોટેશિયમ ક્લોરેટ ને ગરમ કરતા મળતા ઓક્સિજન વાયુનું દળ કેટલું થાય? તો ભાઈ 96 ગ્રામ તેનું દળ આવશે. તો આ રીતે તમે ગણતરી કરી શકો. તો ચલો એક એક્ઝામ્પલ લીધો, હજુ એક એક્ઝામ્પલ વધારે સમજી લઈએ. હવે શું કરવાનું છે? આના જેવું જ હો, એકદમ સિમ્પલ છે અને આ દાખલો એન્ટ્રન્સ એક્ઝામમાં 2 વાર પૂછાઈ ગયો છે. જીમાં તો ખાસ. બરાબર છે. હવે જે આપણે દાખલો ગણવા જઈએ છે એ JEE માં 2 વાર પૂછાઈ ગયો છે, એટલે ખાસ ધ્યાન રાખવું. રકમ પહેલા જોવી, પછી વિડિયો પોઝ કરી ગણવાની ટ્રાય કરવી, પછી અંદર પ્લે કરજો, ત્યાં સુધી નહીં. હા, ચલો શું છે? ક્વેશ્ચન આવો આપેલો છે કે 17 ગ્રામ સિલ્વર નાઇટ્રેટ એટલે કે AgNO3, 17 ગ્રામ AgNO3 ને ગરમ કરતા 17 ગ્રામ AgNO3 ને ગરમ કરતા મળતા પદાર્થનું દળ ગણો. મળતા પદાર્થનું દળ ગણો. જો અહીંયા શું તો આના જેવું જ 245 ગ્રામ પોટેશિયમ ક્લોરેટ ને ગરમ કરતા મળતા ઓક્સિજનનું દળ ગણો. અહીંયા કહી દીધું છે કે ઓક્સિજનનું ગણવાનું છે, પણ અહીંયા શું છે?
17 ગ્રામ AgNO3 ને ગરમ કરતા મળતા પદાર્થનું દળ ગણો. એટલે તમને આઈડિયા નહીં આવે કે અહીંયા નિપજ કઈ છે. તો એના માટે પ્રક્રિયા યાદ રાખવી પડશે કે સિલ્વર નાઇટ્રેટ જે છે એને ગરમ કરવામાં આવે તો નિપજ કઈ મળશે. જો તમને પ્રક્રિયા લખતા આવડશે તો જ આપણે આગળની ગણતરી કરી શકવાના છે, નહીંતર તો કરી શકીશું નહીં. તો વિચારો કે સિલ્વર નાઇટ્રેટને ગરમ કરવામાં આવે તો પ્રક્રિયા કેવી થાય. તો પ્રક્રિયા કંઈક આવી રહેશે. સિલ્વર નાઇટ્રેટ એટલે કે AgNO3 ગરમ કરો તો શું મળશે? એક તો સિલ્વર મળશે Ag પ્લસ એના સિવાય બીજું શું મળે? તો યાદ રાખો નાઇટ્રોજન ડાયોક્સાઇડ NO2 મળે. પ્રક્રિયા થોડી કે પ્રક્રિયા આવી જાય એવી રીતે દર્શાવીએ. ચલો AgNO3 ગરમ કરીએ છીએ તો શું મળે છે? એક તો ભાઈ સિલ્વર મળે છે એટલે કે Ag વત્તા નાઇટ્રોજન ડાયોક્સાઇડ NO2 મળે વત્તા ઓક્સિજન વાયુ સ્વરૂપે અહીંયાથી છૂટો થાય. યાદ રાખો, હવે સમજવા લાયક પ્રશ્ન હો. AgNO3 જે છે આ ઘન અવસ્થા, સિલ્વર જે Ag મળે છે એ પણ ઘન અવસ્થા સોલિડ એટલે S, NO2 વાયુ અવસ્થા, ઓક્સિજન વાયુ અવસ્થા. ઘણા બધા ગણતરી કરવામાં અહીંયા ભૂલ કરી દે છે. અહીંયા પ્રક્રિયામાં અવસ્થાઓ જુઓ, બંને વાયુ અવસ્થા છે. તો જ્યારે સિલ્વર નાઇટ્રેટને તમે ગરમ કરશો ત્યારે છેલ્લે શું મળશે? તો સિલ્વર જ મળશે. નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે છૂટો પડે, ઓક્સિજન પણ વાયુ સ્વરૂપે ત્યાંથી છૂટો પડી જશે. તો તમે સિલ્વર નાઇટ્રેટને જ્યારે ગરમ કરો ત્યારે છેલ્લે શું વધે? તો ખાલી સિલ્વર જ વધશે. એટલે જ તો કીધું છે મળતા પદાર્થનું દળ ગણો. તો મળતો પદાર્થ છેલ્લે કયો છે? સિલ્વર. આ બંને વાયુ પણ મળે છે, પણ જેવું ગરમ કરો એટલે એ તો ઉડી જાય, તો બાકી શું વધ્યું? સિલ્વર જ. તો એનું દળ ગણવાનું કીધું છે. તો ચલો સિલ્વરનું દળ ગણવું હોય તો સૌથી પહેલા તો આપણે શું કરીએ? પ્રક્રિયાને સંતુલિત કરો. AgNO3 ઓક્સિજન કેટલા છે? અહીંયા 3. અહીંયા કેટલા છે? 2 ને 2 4. અહીંયા તમારી પાસે સિલ્વર કેટલા? 1. અહીંયા પણ સિલ્વર 1. નાઇટ્રોજન 1. અહીંયા પણ નાઇટ્રોજન 1. પ્રક્રિયાને સંતુલિત કરવા માટે શું કરશો? પહેલા તો એ વિચારો. તો ચલો પ્રક્રિયાને સંતુલિત કરવા માટે સૌથી પહેલા તો ચલો સિલ્વર નાઇટ્રેટ AgNO3 અહીંયા સિલ્વર કેટલા છે? 2. ધારો કે અહીંયા ઓક્સિજન 3 છે, અહીંયા ઓક્સિજન કેટલા આવે છે? 2 + 2 એટલે કેટલા થયા ટોટલ? 4. ધારો કે હું આને 2 વડે ગુણું છું. કેટલા વડે? 2 વડે. તો હવે ઓક્સિજન કેટલા થયા? 2 દુ 4 ને 2 6. તો અહીંયા નાઇટ્રોજનને પણ મારે 2 વડે ગુણવા પડશે કે નહીં? તો નાઇટ્રોજન અહીંયા 2 થયા, અહીંયા પણ નાઇટ્રોજન પરમાણુ 2. ઓક્સિજન જો 3 દુ 6, તો અહીંયા ઓક્સિજન 2 દુ 4 ને 2 6. હવે અહીંયા સિલ્વર Ag કેટલા છે? 2. તો ભાઈ આને 2 વડે ગુણી દો. આ પ્રક્રિયા સંતુલિત અવસ્થામાં આવી ગઈ. જો પ્રક્રિયા સંતુલિત અવસ્થામાં આવી જાય પછી શું કરીએ છીએ આપણે? મોલ સંકલ્પના લખીએ છીએ. તો લખો મોલ સંકલ્પના. કોના? AgNO3 ના મોલ ના છેદમાં એનો ગુણાંક 2 બરાબર Ag ના મોલ ના છેદમાં એનો ગુણાંક 2 બરાબર NO2 ના મોલ ના છેદમાં એનો ગુણાંક 2 બરાબર ઓક્સિજન ના મોલ ના છેદમાં એનો ગુણાંક 1. કશું નથી લખેલું એટલે કેટલા આવશે? 1. પણ આ તો આપણે શું કર્યું? એની મોલ સંકલ્પના લખી. આપેલું શું છે? એનો ઉપયોગમાં શું લેવાનું છે? તો આપેલ AgNO3 છે અને પદાર્થનું દળ એટલે Ag નું ગણવાનું છે. તો આ બેને જ ખાલી હાઇલાઇટ કરો. આ બે જ આપણે ઉપયોગમાં લેવાના છે. આ તો બંને મુક્ત થઈ જાય છે એટલે આની તો ગણતરી કરવાની આવતી જ નથી. બરાબર? તો આ બંનેની અંદર જુઓ, બંનેમાં છેદ સરખો છે 2 2. તો કહી શકો કે સિલ્વર નાઇટ્રેટ AgNO3 ના જેટલા મોલ આવશે એટલા જ મોલ કોના હોવા જોઈએ? સિલ્વર Ag ના. તો મોલ ઓફ AgNO3 બરાબર શું થઈ જાય? મોલ ઓફ Ag. તો ભાઈ આપણે AgNO3 નું દળ આપેલ છે, તો સૌથી પહેલા તો શું કરો? એ દળના આધારે AgNO3 ના મોલની ગણતરી કરી દો. ચલો તો મોલની ગણતરી કઈ રીતે થશે? તો AgNO3 ના મોલ કેટલા થશે? મોલ બરાબર આપેલ દળ કેટલું છે? 17 ગ્રામ ના છેદમાં AgNO3 નું આણ્વીય દળ. તો AgNO3 નું આણ્વીય દળ ગણવા માટે જો Ag 108 નું આણ્વીય દળ છે. 108. N નાઇટ્રોજન 14, ઓક્સિજન તો કેટલા આવશે? એક ઓક્સિજન નું 16, અહીંયા 3 છે 48.
કેટલા આવશે 8 ને 4 12 અને 8 20 4 ને 2 6 ને 1 7 7 170 અહીંયા ડિવાઈડ કરી દો ડિવાઈડ બાય 170 તો કેટલું આવશે 1/10 તો કહી શકો AgNO3 ના મોલ કેટલા આવે છે 1/10 અથવા તો કહી શકો 0.1 તો જેટલા મોલ AgNO3 ના છે એટલા જ મોલ શેના આવવા જોઈએ Ag ના પણ મોલ ખબર પડી ગઈ તો હવે દળ શોધી શકો કે નહીં તો અહીંયા કરી શકાય આ રીતે ગણતરી કરો અહીંયા એક વસ્તુ ફિક્સ થઈ જશે મોલ ઓફ Ag કેટલા આવશે 1/10 કારણ કે બંને સરખા જ રહેશે તો Ag નું વજન કેટલું આવે વજન બરાબર શું આવે તો મોલ ગુણાકારમાં આણ્વીય દળ તો મોલ કેટલા છે 1/10 આણ્વીય દળ તો સિલ્વર Ag નું કેટલું કીધું હમણાં 108 તો 108/10 કરો કેટલા આવશે 10.8 ગ્રામ આ શું છે આપણી પાસે એનો જવાબ બરાબર છે તો આ રીતે કોન્સેપ્ટ આખા ક્લિયર કરી અને પછી ચાલો તો વધારે આઈડિયા આવશે અંદર તો આ ટોપિક હતો આપણી પાસે અહીંયા કે તત્વયુગ મિતિનો ઉપયોગ કરીને કઈ રીતે મોલની ગણતરી થાય નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે જોવાના છીએ કે કોઈ તત્વનું તમને કોઈ સંયોજન આપેલું હોય તો સંયોજનમાં એ તત્વ આપણે એટલું તો કહીએ છીએ અંદર કેટલા પરમાણુઓ હાજર હોય જેમ કે AgNO3 હું કહું તેમાં એક Ag હાજર છે પરમાણુ એક નાઇટ્રોજન હાજર છે પરમાણુ સ્વરૂપ ઓક્સિજન કેટલા પરમાણુ હાજર છે 3 પણ આ તો આપણે ખાલી એની સંખ્યા દર્શાવીએ છીએ ધારો કે મારે ટકાવાર પ્રમાણ જોઈતું હોય તો નેક્સ્ટ વિડિયો લેક્ચર જોવા માટે અંદર પેલા જે કોઈ પણ મારી ચેનલ છે હિતેશ રીબડિયા એને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અને નેક્સ્ટ વિડિયો લેક્ચર અંદર જોજો કે જેની અંદર સંયોજનમાં રહેલું તત્વનું ટકાવાર પ્રમાણ ગણવાની રીતો દર્શાવેલી છે અને સાથે સાથે જીનીટીના એમસીક્યુની આવી રીતે પ્રેક્ટિસ પણ કરતા જઈશું જેનાથી આઈડિયા આવે આપને કે હા ભાઈ એને રિયલમાં આપણે કઈ રીતે અંદર ઉપયોગ કરી શકીએ બરાબર છે થેન્ક યુ